હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. આજે હું લઈને આવી છું ધોરણ 8 વિષય વિજ્ઞાન પાઠ 4 દહન અને જ્યોતમાં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચલો આપણે આગળ વધીએ. પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરજો. સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આજે અહીં કરીશું, જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે. આ જવાબો તમે તમારી વિજ્ઞાનની નોટબુકમાં પણ લખી શકો છો. આપણી ચેનલમાં તમામ વિષયના સ્વાધ્યાયના સોલ્યુશન સાથે મૂકવામાં આવે છે, તો તમે તે જોઈ શકો છો. પ્રશ્ન 1. જે શરતો હેઠળ દહન થઈ શકે છે તેની યાદી બનાવો. તો દહન માટેની શરતો: પહેલું, દહનશીલ પદાર્થની હાજરી. બીજું, હવાનો પુરવઠે ઓક્સિજન જે દહન ક્રિયામાં મદદ કરે છે. ત્રીજું, જ્વલન બિંદુની પ્રાપ્તિ. પ્રશ્ન 2. ખાલી જગ્યા પૂરો. પહેલું, લાકડું અને કોલસાના દહનથી હવા ખાલી જગ્યા થાય છે. જવાબ છે પ્રદૂષિત. બીજું, ખાલી જગ્યાએ ઘરમાં વપરાતું એક પ્રવાહી બળતણ છે. જવાબ છે કેરોસીન. ત્રીજું, બળતણ સળગે તે પહેલાં તેના ખાલી જગ્યા સુધી ગરમ કરવું અનિવાર્ય છે. જવાબ છે જ્વલન બિંદુ. ચોથું, તેલથી લાગેલી આગને ખાલી જગ્યા વડે નિયંત્રિત કરી શકાય નહીં. જવાબ છે પાણી. પ્રશ્ન 3. વાહનોમાં સીએનજી વાપરવાથી કઈ રીતે પ્રદૂષણમાં ઘટાડો થાય છે તે સમજાવો. વાહનોમાં સીએનજી વાપરવાથી થતા પ્રદૂષણમાં ઘટાડાના કારણો: પહેલું, સીએનજીનું દહન સંપૂર્ણ થાય છે. બીજું, તે દહન દરમિયાન પ્રદૂષિત વાયુ નહિવત ઉત્પન્ન કરે છે. ત્રીજું, તેના દહન બાદ કોઈ અવશેષ બાકી રહેતો નથી. અને ચોથું, સીએનજી એ સ્વચ્છ બળતણ છે. પ્રશ્ન 4. બળતણ તરીકે એલપીજીને લાકડાની સરખામણી કરો. તો જોઈએ, એલપીજીમાં પહેલો પોઈન્ટ વાયુરૂપી બળતણ છે. બીજું, દહન બાદ કોઈ અવશેષ બાકી રહેતો નથી. ત્રીજું, તેના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થતો નથી. ચોથું, તેનું દહન સહેલાઈથી થાય છે. હવે લાકડું જોઈએ. તે પહેલું ઘન બળતણ છે. બીજું, દહન બાદ રાખ અવશેષ રૂપે રહે છે. ત્રીજું, તેના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થાય છે. અને ચોથું, તેનું દહન થતાં ઘણી વાર લાગે છે. ત્યારબાદ ફરી એલપીજીમાં પાંચમો પોઈન્ટ, તેનું જ્વલન બિંદુ નીચું છે. છઠ્ઠું, તેનું દહન નહિવત પ્રદૂષણ ઉત્પન્ન કરે છે. અને સાતમું, તેનું કેલરી મૂલ્ય લાકડાના કેલરી મૂલ્ય કરતાં વધારે હોય છે. જ્યારે લાકડામાં પાંચમો પોઈન્ટ, તેનું જ્વલન બિંદુ ઊંચું છે. છઠ્ઠું, તેનું દહન વધારે પ્રદૂષણ ઉત્પન્ન કરે છે. સાતમું, તેનું કેલરી મૂલ્ય એલપીજીના કેલરી મૂલ્ય કરતાં ઓછું હોય છે. આગળ પ્રશ્ન 5. કારણ આપો. પહેલું, વિદ્યુતના સાધનો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા પાણી વપરાતું નથી. પહેલું, પાણી વિદ્યુતનું વહન કરે છે. બીજું, પાણી વિદ્યુતના સંપર્કમાં આવતા આગ ઓલવનાર વ્યક્તિના શરીરમાં વિદ્યુત પ્રવાહ દાખલ થવાથી વીજળીનો આંચકો લાગે છે. આ કારણે વિદ્યુતના સાધનો સાથે સંકળાયેલી આગને નિયંત્રિત કરવા પાણી વપરાતું નથી. બીજો પ્રશ્ન, લાકડા કરતાં એલપીજી એ ઘર વપરાશનું વધુ સારું બળતણ છે. કારણ આપવાનું છે. પહેલું, લાકડા કરતાં એલપીજીનું કેલરી મૂલ્ય ઘણું વધારે છે. બીજું, લાકડાના દહન દરમિયાન ધુમાડો અને પ્રદૂષણકારક વાયુ ઉત્પન્ન થાય છે, જ્યારે એલપીજીના દહન દરમિયાન ધુમાડો ઉત્પન્ન થતો નથી અને પ્રદૂષણકારક વાયુ નહિવત ઉત્પન્ન થાય છે. ત્રીજું, લાકડાના દહનનું નિયંત્રણ કરી શકાતું નથી, જ્યારે એલપીજીના દહનનું નિયંત્રણ કરી શકાય છે. ચોથું, લાકડાનું ગલનબિંદુ એલપીજીના જ્વલનબિંદુ કરતાં ઊંચું હોવાથી તેનું દહન થતાં ઘણો સમય લાગે છે. આ કારણે લાકડા કરતાં એલપીજી એ ઘર વપરાશનું વધુ સારું બળતણ છે. પ્રશ્ન 3. કાગળ પોતે સરળતાથી આગ પકડી લે છે, પરંતુ એલ્યુમિનિયમના પાઇપ ફરતે વીંટળેલો કાગળનો ટુકડો જલ્દીથી સળગતો નથી. પ્રશ્ન 1. કાગળનું ગલનબિંદુ નીચું હોવાથી કાગળ સરળતાથી આગ પકડી લે છે. બીજું, એલ્યુમિનિયમના પાઇપ ફરતે વીંટળેલો કાગળનો ટુકડો જલ્દીથી સળગતો નથી, કારણ કે એલ્યુમિનિયમ સારું ઉષ્માવાહક હોવાથી કાગળને મળતી ગરમી શોષી લે છે અને કાગળ તેના જ્વલનબિંદુ સુધી પહોંચી શકતો નથી. આ કારણે કાગળનો ટુકડો જલ્દીથી સળગતો નથી. પ્રશ્ન 6. મીણબત્તીની જ્યોતની નામ નિર્દેશવાળી આકૃતિ દોરો. તો તમે આકૃતિ અહીં જોઈ શકો છો, જેમાં તમને નામ નિર્દેશન કરીને દર્શાવ્યું છે. સૌથી ગરમ ઉપરનો અપ્રકાશિત ભાગ, ત્યારબાદ મધ્યમ ગરમ પ્રકાશિત ભાગ, ત્યારબાદ સૌથી ઓછો ગરમ ભાગ, ત્યારબાદ સંપૂર્ણ દહનવાળો બહારનો ભાગનો વિસ્તાર જે ભૂરો રંગનો હશે, ત્યારબાદ વચ્ચે મધ્યમનો વિસ્તાર અપૂર્ણ દહનવાળો જે પીળા રંગનો હશે, અને ત્યારબાદ ન દહન થયેલો મીણનો વરાળવાળો સૌથી અંદરનો વિસ્તાર જે કાળા રંગનો હશે. અને અહીં તમને મીણબત્તી દર્શાવી છે. પ્રશ્ન 7. બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ જણાવો. બળતણનું કેલરી મૂલ્ય દર્શાવવા માટેનો એકમ કિલો જૂલ પ્રતિ કિલોગ્રામ છે. પ્રશ્ન 8. CO2 કઈ રીતે આગને નિયંત્રિત કરવા માટે વપરાય છે તે સમજાવો. પહેલો પોઈન્ટ, CO2 વાયુ ઓક્સિજન કરતાં ભારે હોવાને કારણે આગની આજુબાજુમાં જમા થઈ આગને ધાબળાથી માફક લપેટે છે. બીજું,
બળતણ અને ઓક્સિજન વચ્ચેનો સંપર્ક કપાઈ જાય છે અને આગ નિયંત્રણમાં આવે છે. આમ CO2 અગ્નિશામક હોવાથી તે આગને નિયંત્રણ કરવા માટે વપરાય છે. પ્રશ્ન 9. લીલા પાંદડાના ઢગલાને સળગાવવો અઘરો છે, પરંતુ સૂકા પાંદડાના સરળતાથી આગ પકડી લે છે. સમજાવો. લીલા પાંદડામાં થોડા પ્રમાણમાં પાણી હોવાથી તેનું જ્વલનબિંદુ ઊંચું જાય છે અને સહેલાઈથી સળગતા નથી. સૂકા પાંદડામાં ભેજ હોતો નથી અને તેનું જ્વલનબિંદુ નીચું હોવાને કારણે સરળતાથી આગ પકડી લે છે. પ્રશ્ન 10. સોની મીણબત્તીની જ્યોતના કયા વિસ્તારને સોનું અને ચાંદી પીગળવા માટે ઉપયોગ કરે છે અને શા માટે? સોનું અને ચાંદી પીગળવા માટે સોની મીણબત્તીની જ્યોતના મધ્ય વિસ્તારનો ઉપયોગ કરે છે. જ્યોતનો આ વિસ્તાર સૌથી મોટો છે. આ વિસ્તારમાં મીણના કણો અપૂર્ણ દહન પામી તપતો જ્વલ બને છે. સોની કુકરની ફૂંકણીની મારફતે આ જ્યોતના વિસ્તારને સોના અને ચાંદી પર નાખતા ફૂંકણી મારફતે મળતી હવાથી મીણના કણો સંપૂર્ણ દહન પામી પુષ્કળ ગરમી ઉત્પન્ન કરે છે, જે સોના અને ચાંદીને પીગાળે છે. પ્રશ્ન 11. એક પ્રયોગમાં 4.5 કિલોગ્રામ બળતણનું સંપૂર્ણ દહન કરવામાં આવ્યું છે. તેમાંથી ઉત્પન્ન થતી ઉષ્મા 180,000 કિલોજૂલ નોંધાઈ છે. બળતણનું કેલરી મૂલ્ય શોધો. બળતણનું કુલ દળ તમને 4.5 કિલોગ્રામ આપ્યું છે અને તમને અહીં ઉત્પન્ન થયેલી ઉષ્મા પણ જૂલમાં આપી છે, કિલો જૂલમાં આપી છે. તો બળતણનું કેલરી મૂલ્ય તો સૂત્ર પ્રમાણે ઉત્પન્ન થયેલી ઉષ્મા અને છેદમાં બળતણનું કુલ દળ. તો જવાબ તમને મળશે 40,000 કિલોજૂલ પ્રતિ કિલોગ્રામ એ બળતણનું કેલરી મૂલ્ય છે. ત્યારબાદ પ્રશ્ન 12. શું કાટ લાગવાની ક્રિયાને દહન કહી શકાય? ચર્ચા કરો. કાટ લાગવાની ક્રિયાને દહન કહી શકાય નહીં, કારણ કે કાટ લાગવાની ક્રિયા દરમિયાન ગરમી અને પ્રકાશ ઉત્પન્ન થતા નથી. દહન ક્રિયામાં ગરમી અને પ્રકાશ બંને ઉત્પન્ન થાય છે. પ્રશ્ન 13. આબિદા અને રમેશ એક પ્રયોગ કરી રહ્યા હતા, જેમાં પાણીને બીકરમાં ગરમ કરવાનું હતું. આબિદાએ બીકરની વાટની નજીકની મીણબત્તીની જ્યોતના પીળા ભાગમાં રાખ્યું. રમેશે બીકને જ્યોતના સૌથી બહારના ભાગમાં રાખ્યું. કોનું પાણી ઓછા સમયમાં ગરમ થઈ જશે? રમેશે ગરમ કરવા રાખેલું પાણી ઓછા સમયમાં ગરમ થઈ જશે, કારણ કે તેણે બીકરને જ્યોતના સૌથી બહારના ગરમ વિસ્તારમાં રાખ્યું હતું. આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો. થેન્ક યુ.